હાલો દર્શક મિત્રોને જણાવવાનું કે હું છું રામજીભાઈ વાળા, જય ગોપનાથ દાદા. હવે અમે ભાગ રાખવા આવ્યા છીએ. ઓર્ગેનિક શાકભાજી બનાવી છે, તો કઈ કઈ વસ્તુ બનાવી છે એ આપણે તમને બતાવશું. તો શરૂઆત આપણે દેશી ભીંડાથી ચાલુઆત કરીશું. તો આવે છે, પછી એની હાઈટ પણ તમને દેખાડવામાં આવશે. હાઈટને આપણે ઉતારી લીધેલો છે, તો એની કેવી રીતના કવડી ચીંગ થાય એ પણ તમને બતાવશું. જો આ પછી જો આ ચીંગ આ અમે બિયારણ માટે રાખી છે કે આવતા વર્ષે પાછા આપણે ગમે ત્યારે આનો ઉપયોગ લઈએ કે એટલે આ બીની કરી છે. તો આની હાઈટ છે, આ દેશી ઓર્ગેનિક છે. પછી હવે ગલકાનું આપણે તમને દેખાડીશું. અહીંયા ઉપર બધું હાલ છે. આ છે ગલકા. હવે ગલકા દેશી કર્યા છે આપણે, અને ગલકાનું થળિયું અહીંયા ત્યાં દેખાય એવું હવે રહ્યું નથી, પણ એને વહેલા અમે વડલે ચડાવ્યા છે. પીપર ને એવું છે, એટલે વડલો અને પીપર બે ભેગું છે. એટલે જુઓ તમે કેવો ફાલ બેઠો છે. કોઈ પણ દવા વગરના ગલકા આપણે આ થયા છે. એની સાઈઝ જુઓ, હાઈટ જુઓ. વોઇસમાં નહીં બોલવા, બે બોલી થાય તો ન આવે. હવે તમારે ઘડી ઊભું જ રહેવાનું છે. મરસીનો જ ભાગ તો હવે આ ચડાવ્યા હતા, તો એ રીતના ફળ બેઠા છે. આને ઉતારવા માટે અમારે મોટો જબર વાંડો લેવો પડે અને એની અંદર વેળો બનાવવો પડે, ત્યારે એ ગલકા આપણે ઉતારી શકીએ. આ રીતના દેશી ગલકા આપણે કર્યા છે ઓર્ગેનિક, બરોબર. તો જો આ ઓર્ગેનિક ખાતર નાખીએ છીએ આ રીતના, ગાયનું દેશી સાણ, ગોબર દેશી ગાયનું. હા, આને મિશ્રણ કરેલું કમ્પ્લીટ છે, કે જેથી કરીને અમારે કોઈ વસ્તુ દવા નાખવી પડે નહીં. આ દેશી ગાયનું ગોબર છે. બરોબર. તો આ છે આપણે મરચી, આ દેશી મરચી. આમાંથી આ ઓર્ગેનિક જ મરચી છે, આમાં કોઈ જાતની દવા નાખી નથી. અમારે આ દાદા છે, લક્ષ્મણ દાદા, એમની વાડી છે, ઓર્ગેનિક જ કરે છે, અને આપણે એમાં ભાગ છે. એટલે દાદાને આ રીતના આપણે જો તમને બતાવવામાં આવે છે. પછી આ બાજુ જો હળદર છે. હળદરમાં આગળ આપણે દેશી ગાયનું ગોબર બતાવ્યું ને, એ પણ એક ખાતર એવી રીતના બનાવ્યું છે. એમાં કોઈ જાતનું મિક્સર નથી, ખાલી એને પકવવું પડે. એટલે એનું તે અમે છંટકાવ કરીએ છીએ આમાં. અને આ રીતના જુઓ તમે, આ વસ્તુ દેખાડવામાં આવે છે કે આ હળદર છે લીલી, બરોબર. ગુવાર છે, આ દેશી ટમેટી છે, દેશી ગુવાર છે. તો આમાં કોઈ જાતની અમે દવા ઉપયોગ કરતા નથી. આમાં દેશી ગાયનું છાણની જે કાંઈ પ્રક્રિયા આવે છે તે અમે દેશી ગાયનું છાણ જ આમાં છંટકાવ કરીએ છીએ. અને ઓર્ગેનિક એટલે ઓનલી ઓન ઓર્ગેનિક. પછી આ છે જો ખજૂરી, આપણે અગાઉ વિડીયોમાં પણ બતાવેલી છે. આ 4 વર્ષની ખજૂરી દીધી છે, કરેલી છે. જોઈ લો, આમાં કોઈ જાતનો ક્યાંય રોગ નહીં દેખાય. આ એકદમ ઓર્ગેનિક, બસ દેશી છાણ, ગાયના છાણ સિવાય આપણે આમાં કોઈ જ ગોબર સિવાય ઉપયોગ લેતા નથી. અને આ રીતના આ વાડીમાં આપણે ભાગ રાખ્યો છે. અને દર્શક મિત્રોને જણાવવાનું છે કે કોઈ પણ વસ્તુ ઓર્ગેનિક જ કરીએ છીએ, શાકભાજી તો ખાવા માટે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને જય ગોપનાથ દાદા બધા દર્શક મિત્રોને.